હર હર મહાદેવ મિત્રો, આજે આપણે નીકળીએ છીએ કેદારનાથથી. અહીંયા હું 5 દિવસ રોકાવાનો છું. ખબર નહીં, જવાનું મન જ નહીં કરતું આ જગ્યાએ, એવી આ જગ્યા છે. હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે નીકળીએ છીએ કેદારનાથથી અને જાશું સોનપ્રયાગ. મસ્ત મજાનું કેદારનાથ મહાદેવનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લ્યો. ને બાજુમાં જો ભાઈ બરફના પહાડ ફૂલ ભેરા છે ને અત્યારે તડકો નીકળી ગયો છે, એટલે બધો સામાન ત્રણેય ભાઈઓ બહાર કાઢી મૂક્યો છે. તો અને ટેન્ટને પેક કરી હવે ને પછી અહીંથી નીકળીએ સોનપ્રયાગ તરફ. સામાન પેક થઈ ગયો છે ભાઈ, શું બેગ લાગે છે. તો 3 કલાક લાગી બેગ પેક કરતા. સામાન પેક કરી લીધો છે ને હવે નીકળી અહીંથી. મહાદેવ બધાની મનોકામના પૂરી કરશે. બાકી હર હર મહાદેવ. લાસ્ટમાં તમને બધાને દર્શન કરાવી દો મહાદેવના લ્યો. બાકી ભીડ તો ભાઈ થોડી ઘણી રહેવાની જ છે, તમને ખબર જ છે કેદારનાથ છે એટલે. જો ભાઈ અહીંથી ભીડ છે, ફૂલ છે બધું. અહીંયા લગન છે. બાકી નજારો તો મસ્ત મજાનો છે ને તડકો નીકળી ગયો છે. હવે નીકળીએ છીએ અમે અહીંથી ને ભાઈ જો બેગ આખું પેક થઈ ગયું છે આપણું. જો આવી રીતના બેગ લાગે છે. તો ચાલો મહાદેવનું નામની નીચે ઉતરીએ ને સોનપ્રયાગ અત્યારે પહોંચવાનું છે મારે શાંતગનમાં, એટલે ધીમે ધીમે ટ્રેકિંગ શરૂ કરીએ. કેદારનાથ મંદિરની પાસે ભીમશિલાની પાછળ આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિ છે, સમાધિ, જે 4 ધામની શોધ તેમણે જ કરી હતી. તો ચાલો તેમને પણ દર્શન કરાવું. ગાવો રસ્તો છે નીચે ઉતરવાનો, તો ચાલો દર્શન કરાવું. તમને પણ દર્શન કરાવી દીધા છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ ને હવે છે ફરતું જવાનું. અહીંયા તેમની પ્રતિમા છે, તો દર્શન કરવા જરૂર આવજો કેદારનાથ આવતા હોય તો. હવે કેદારનાથથી અમે નીકળીએ છીએ ને લાસ્ટમાં ચાલો તમને કેદારનાથ બાજુમાં દર્શન કરાવી દઉં. અહીંયા હું 5 દિવસ રોકાવાનો છું. ખબર નહીં, જવાનું મન જ નહીં કરતું આ જગ્યાએ, એવી આ જગ્યા છે. કેદારનાથથી 1.5 કિલોમીટર ચાલશો ને તમને છે ને ખચ્ચર મળી જશે એક. જો ભાઈ ચાલુ થઈ ગયા છે ખચ્ચર, અને 2400 થી 2500 રૂપિયા લે છે એક માણસના ઉતરવાના. હવે વધારે ટ્રાફિક થશે, ખચ્ચર ચાલુ થઈ ગયા ને એટલે. પેલા ખચ્ચર ચાલુ નતા તો ફટાફટ ઉતરી ચડી ગયા હતા. હવે ટ્રાફિકમાં ઉતરવાનું રહેશે મારે. બોલો ભાઈ. હાય ભાઈ. કેવો તડકો હતો, સ્નોફોલ ચાલુ થઈ ગયું, બરફ પડવાનું શરૂ થઈ ગયું ભાઈ. ખતમ બરફ પડે છે તો ભાઈ ઉતરવા ટાણે તો ઓ ભાઈ. તમે તો કેદારનાથ આવતા હોય ને ભાઈ, તો છે ને ભાઈ ઠંડીનો વધારે સામાન લાવજો. સારા કપડાં લાવવાનું વિચારતા નહીં, કેમ કે સારા કપડામાં જાદુભાઈને લઈ જાઓ. કેમ દિનેશભાઈ? જો ભાઈ દિનેશભાઈ સામાન ઉઠાવતા ને એવું લાગે. લોકોને
તમને એમ લાગે કે ભાઈ વિડીયો બનાવો, હેલો ભાઈ વિડીયો બનાવવામાં છે ને બહુ જ મહેનત લાગે છે. જો ભાઈ અમારા દિનુભાઈ છે ને કેમેરો લઈને ઉભા છે ને ભાઈ છે ને જો જાય છે, એક વખત ઉતરીને આવી ગયા, નથી બરોબર ક્લિપ એવી તો પાછા જાય છે, ત્યાંથી પાછા ચડીને પાછા ઉતરશે, ત્યારે વિચારો એક ક્લિપ બને છે. એટલે વિડીયો બનાવવામાં બહુ મહેનત છે. પણ એક વાત તો સાચી છે, ભારતમાં કોઈ બી જ્યોતિર્લિંગ હોય દિનેશ વધારે કોણ જોવા મળે? ગુજરાતી. ભાઈ વાતો કરે તો ખબર પડી જાય કે ગુજરાતી જ છે. વાત શું હવા આવે તો ખબર પડી જાય. યાર વધારે અમે કેટલા સમયથી યાત્રા કરીએ છીએ, વધારે તમને કોઈ બી જ્યોતિર્લિંગ હોય, કોઈ બી ટુરિસ્ટ પ્લેસ હોય, ગુજરાતી જ જોવા મળે વધારે. ગુજરાતી, પછી મહારાષ્ટ્ર ને પછી રાજસ્થાન. બીજા તો લોકો ઓછા જોવા મળે. વધારે ખર્ચો કરવો હોય ને તો આપણે ગુજરાતી જો ભાઈ 3,000 રૂપિયાનો ખર્ચ લે ખાલી કેદારનાથના દર્શન કરવા માટે. અને હેલીપેડમાં જાય ને તો 7,000 રૂપિયા દે, એ આપણા ગુજરાતી. એટલે ખર્ચો કરવા વાળા આપણા ગુજરાતી જ છે ને બિઝનેસ કરવા વાળા આપણા ગુજરાતી જ છે ને શ્રદ્ધા, દયા અને ભગવાનને માનવા વાળા પણ આપણા ગુજરાતી વધારે છે. કેદારનાથ યાત્રાનો બસ આ છેલ્લો બરફ ભાઈ, આના પછી બરફ નહીં દેખાય. આઈ મિસ યુ કેદારનાથ જર્ની એન્ડ બરફ. ભાઈ બરફમાં બહુ ભાઈ ટ્રેકિંગ કર્યા, બરફમાં મોજ કરી ને કેદારનાથના ઘણા પલ ભાઈ યાદ રહેશે. લાઈફમાં પહેલી વખત કેદારનાથ આવેલો. ચડવામાં છે ને ભાઈ તમારી હાલત ખરાબ થઈ જાય. એમ કે જો ભાઈ આ બધું ફરતું આવવાનું ને ત્યાંથી જ છે ને ભાઈ ચડાવ ચાલુ થઈ જાય ને પછી તમને છે ને થોડીક થાક ને શ્વાસ ને ચડવા મળે. ઉતરવાટાને નોર્મલ છે પણ ચડવાટાને વધારે છે થોડું. એ પાછું 22 થી 25 કિલોમીટર છે એટલા માટે. થોડીક વારમાં કાંઈ નહીં દેખાય. નીચે તો કાંઈ નથી દેખાતું. જો ભાઈ કેદારનાથ ટ્રેક છે ને ભાઈ અહીંથી થોડોક રિસ્કી છે. રિસ્કી એટલે મતલબમાં ચડવામાં શ્વાસ વધારે ફૂલે. બાકી જો ભાઈનો નજારો શું મસ્ત લાગે છે. આવી રીતના બધા ચડે છે અને ઉપર ભાઈ વાદળા દેખાય છે. અહીંથી તો નોર્મલ રાસ્તો છે કે ભાઈ કેદારનાથ છે ને 14,000 ફીટ ઉપર છે. થોડોક તો ભાઈ વાદળા આવી જાય તો માનો ને કેટલા ઊંચા હશે અમે. ભૈરવ દાદાના મંદિરે પહોંચી જશે અને અહીંથી ગૌરીકુંડ ખાલી 3 કિલોમીટર છે. જલ્દી પહોંચીએ કેમ કે 6 વાગવા આવી ગયા છે. ખચ્ચર ચાલુ થઈ ગયા છે ને એટલે થોડીક તો છે ને રસ્તામાં ધીરે જ 6:15 વાગી ગયા છે. અને ફાઇનલી કેદારનાથની યાત્રા જ્યાંથી શરૂ થાય એ ગેટ આવી ગયો છે. હાવ થાકી ગયા છે. હવે અહીંથી જશું ગૌરીકુંડ, આગળ પાછા સોનપ્રયાગ તરફ નીકળશું અને ત્યાં નાઇટ હોલ્ડ કરશું. પહોંચી ગયા છે ગૌરીકુંડ. અહીંથી ગૌરીકુંડથી સોનપ્રયાગ ટેક્સી મળી જાય તમને 50 રૂપિયામાં. વहाँ છે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે બટ આપણે હવે ચાલીને સોનપ્રયાગ જવાનું છે તો અમે ધીમે ધીમે નીકળીએ સોનપ્રયાગ. ફાઇનલી મિત્રો સોનપ્રયાગ પહોંચી ગયા છે. હાલીને પગ છે ને હાવ ફેલ થઈ ગયા છે, શરીરે દુખે છે આખું. આવી રીતના પગમાં છે ને પરફોલા પડી ગયા મોટા મોટા. પહેલી વખત ભાઈ બેગ લઈને ટ્રાવેલ કરું છું, બાકી આખું શરીર દુખવા માંડ્યું છે. સોનપ્રયાગ પહોંચી ગયો છું. સોનપ્રયાગ છે ને બાજુમાં એક ભંડારો છે બહુ મોટો પંજાબનો. ભાઈ છે ને બહુ મજા આવી ખાવાની. કાલે જોઈએ હવે શું થાય. કાલે રેસ્ટ કરશું કાં તો પછી નીકળી જશું કેમ કે અહીંયા જે મારી બાજુમાં બધા ટેન્ક છે ને ઓફિસરના એ બધા મોટા મોટા અધિકારી લોકો રહે છે. અમે તો પેલો ભંડારે પરમિશન લઈ અને નાખ્યા છે ટેન્ટ. હવે સવારમાં જોઈશે શું થાય છે તે. બાકી તમને બધાને મળું પાછળ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.